Good morning, dear friends. Standard 8, Subject English, Unit 2, LMBB. Learn more, be brighter. In last video, we learnt about activity 1, 2 and 3. Now, we are going to learn activity 4. Your teacher will read the following story for you. Listen to your teacher and then read the story silently. તમારા શિક્ષક આ વાર્તા વાંચશે, તમે એને ધ્યાનથી સાંભળો અને પછી સાયલેન્ટલી એટલે શાંતિથી વાંચજો. સોંગ ઓફ સોંગ્સ. The great ruler of India, Akbar had 9 gems in his court. ભારતના મહાન શાસક અકબરના દરબારમાં 9 રત્નો હતા. The 9 gems were the greatest in their own fields. The greatest, superlative degree છે. The 9 gems were the greatest in their own fields. આ 9 જે રત્નો હતા એ પોતપોતાના ક્ષેત્રમાં સૌથી મહાન હતા. One of them was Tansen, a great musician. તેમાંનો એક તાનસેન હતો કે જે મહાન સંગીતકાર હતો, મ્યુઝિશિયન. He played different types of musical notes for the king. તે રાજા માટે વિવિધ પ્રકારના સુર, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ. પ્લેડ એટલે આમ તો વગાડવું થાય, રમવું થાય, તે અલગ અલગ પ્રકારના સંગીતના સૂર વગાડી શકતો હતો. હી પ્લેડ રાગ્સ લાઇક માલકંસ, દીપક, કેદાર, મલ્હાર એટસેટ્રા. તે અલગ અલગ પ્રકારના રાગ માલકંસ, દીપક, કેદાર, મલ્હાર વગેરે વગાડતો હતો. તાનસેન મેડ સમ ઇનોવેશન્સ ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. તાનસેને મલ્હાર રાગમાં ઇનોવેશન કર્યું એટલે કંઈક નવું કર્યું અને મિયા મલ્હાર રાગ ઉત્પન્ન કર્યો. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. એક સાંજે રાજા દરબારમાં હતા. હી સેડ ટુ તાનસેન, તેમણે તાનસેનને કહ્યું, ઉસ્તાદજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. તમારા તાનપુરા પર કંઈક વગાડો, નવું વગાડો અને અમને બધાને ખુશ કરો. તાનસેન અગ્રીડ. તાનસેન સહમત થયા. હી ટુક હિઝ તાનપુરા. તેમણે તેમનો તાનપુરા લીધો. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી. તેમણે રાગ દરબારી ગાવાનું શરૂ કર્યું. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાટ. દરબારમાં એકદમ નીરવ શાંતિ છવાઈ ગઈ. પીપલ ફોરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. લોકો તેમની આજુબાજુનું બધું જ ભૂલી ગયા. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુક અપ. થોડા સમય પછી રાજાએ ઊંચું જોયું. હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ. તેમની આંખોમાં વખાણ હતા. વન્ડરફુલ હી સેડ. અદ્ભુત, કેટલું સરસ ગાયું એમ. વન્ડરફુલ હી સેડ. સુપર્બ, આઈ લિસન ટુ યુ એવરી ડે. હું તમને કે દરરોજ સાંભળું છું, બટ ધીસ વોઝ ધ બેસ્ટ. પણ આ તમારું શ્રેષ્ઠ હતું. તાનસેન બાઉડ બિફોર ધ કિંગ. તાનસેને રાજાને પ્રણામ કર્યા. બાવ એટલે નમન કરવું, પ્રણામ કરવા. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ. રાજા એટલા બધા ખુશ થઈ ગયા, વન્ડરફુલ, સુપર્બ એવા શબ્દો વાપર્યા અને પછી કહે છે કે આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ. રાજા એવું કહ્યું કે તમારો અવાજ દુનિયામાં સૌથી અદ્ભુત અવાજ છે. વેલ માય લોર્ડ, દેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર દેન આઈ, સેડ તાનસેન વિથ અ સ્માઇલ. તો તાનસેન હાસ્ય સાથે એવું કહે છે કે સારું, રાજા માટે વપરાતો શબ્દ છે. દેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર દેન આઈ. પણ એવું કોઈક પણ છે કે જે મારા કરતાં પણ વધારે સારું ગાઈ શકે છે. આ બેટર ધેન છે, આપણે આગળ જોયું હતું ડિગ્રીમાં. ગુડ, બેટર, બેસ્ટ. રિયલી, ખરેખર, ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. રાજા માનવા તૈયાર જ નથી કે બીજું કોઈ એવું છે કે જે સારું ગાઈ શકે છે, તાનસેન કરતાં પણ વધારે સારું ગાઈ શકે છે, એવું રાજા માનવા તૈયાર નહીં. એટલે કે રિયલી, ખરેખર. ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. ડિસબિલીવિંગ એટલે ન માનવું, બિલીવ એટલે માનવું, ડિસબિલીવિંગ એટલે ના માનવું. ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. તો કે મારે એમને મારા દરબારમાં લાવવા જ પડે, સાંભળવા જ પડે મારે. તારા કરતાં પણ જો કોઈ વધારે સારું ગાઈ શકે છે એવી કોઈ વ્યક્તિ છે
તો મારા દરબારમાં એમને લાવી અને મારે એમને સાંભળવા જોઈએ. કેન યુ અરેન્જ ઇટ? શું તું એની ગોઠવણ કરી આપીશ કે? આસ્ક ધ કિંગ. રાજા એવું પૂછે છે કે તારા કરતાં જો કોઈ એવી સારી વ્યક્તિ છે કે જે તારા કરતાં સારું ગાઈ શકે છે તો તું એને દરબારમાં લાવવાની વ્યવસ્થા કરી આપીશ? કેન યુ અરેન્જ ઇટ? ગોઠવી આપીશ? તાનસેન shook his head. તાનસેને તેમનું માથું હલાવ્યું. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. કે મને એવો ડર લાગે છે કે કદાચ તે દરબારમાં આવશે નહીં. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. તે દરબારમાં આવશે નહીં. વોટ? ઇવન ઇફ હી હિયર્સ દેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટિંગ. કે શું રાજા એવું કે ઇવન ઇફ હી હિયર્સ, એ એવું સાંભળે કે રાજાનો આદેશ છે અથવા તો રાજા વિનંતી કરે છે તોય નહીં આવે? નો, નોટ ઇવન ધેન. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. કે ના તોય નહીં આવે. તો અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. રાજાને બહુ ઉત્સુકતા થઈ. ઈગર, આતુર અથવા ઉત્સુક, કે એવી કઈ વ્યક્તિ હશે કે જે રાજા આદેશ કરે અથવા તો રાજા વિનંતી કરે તો પણ કોર્ટમાં આવવા તૈયાર નથી. એટલે એમને મળવા માટે રાજા ખૂબ ઉત્સુક હતા. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ. ખૂબ સરસ ઉસ્તાદજી, રાજાએ કહ્યું. વિથ અ સ્માઇલ હી લુક ઇન્ટુ તાનસેન્સ આઈઝ. હાસ્ય સાથે તેમણે તાનસેનની આંખોમાં જોયું. ઇફ હી ડઝન્ટ કમ હિયર, જો તે અહીંયા ના આવે, મતલબ કે દરબારમાં ના આવી શકે, આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ. તો રાજા કહે છે હું પોતે ત્યાં જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ? શું તું મને ત્યાં લઈ જઈશ? આસ્ક ધ કિંગ. રાજા એવું પૂછે છે કે જો એ દરબારમાં ના આવી શકતા હોય તો હું પોતે જઈશ. યસ બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ, સેડ તાનસેન. તાનસેને કહ્યું કે હા હું તમને લઈ જાઉં, પણ મારી એક શરત છે, કન્ડિશન છે. શું? યસ બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ. તમારે રાજા તરીકે જવાનું નથી. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. તો રાજા એવું કહે છે કે કંઈ વાંધો નહીં, આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર. હું સંગીતનો વિનમ્ર સંગીતનો પ્રેમી છે એ રીતે હું જઈશ, રાજા તરીકે નહીં જાઉં. સંત હરિદાસ વોઝ ધ મેન. એ વ્યક્તિ કોણ હતા? સંત હરિદાસ હતા, જે તાનસેનના ગુરુ હતા. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેને અકબરને તેમના વિશે કહ્યું. હી વોઝ તાનસેન્સ ગુરુ. તેઓ તાનસેનના ગુરુ હતા. હી લીવ અ વેરી સિમ્પલ લાઈફ. તેઓ ખૂબ સાદું જીવન જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ લોર્ડ કૃષ્ણ. તેઓ સંગીતને સમર્પિત હતા. ડિવોટેડ એટલે સમર્પિત. એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ, અને કૃષ્ણ ભગવાનને સમર્પિત હતા અને સંગીતને સમર્પિત હતા. હી લીવ ઇન વૃંદાવન. તેઓ વૃંદાવનમાં રહેતા હતા. ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. વૃંદાવનમાં યમુના નદીના કિનારે ઝૂંપડીમાં, હટ એટલે ઝૂંપડી, ઝૂંપડીમાં રહેતા હતા. હિઝ ડિસાઇપલ્સ વેર બૈજુ બાવરા એન્ડ તાનસેન. ડિસાઇપલ્સ એટલે શિષ્યો થાય. વેર બૈજુ બાવરા એન્ડ તાનસેન. તેમના શિષ્યો બૈજુ બાવરા અને તાનસેન હતા. તેમના એટલે કોના? સંત હરિદાસના શિષ્યો બૈજુ બાવરા અને તાનસેન. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ. જ્યારે તાનસેન અને રાજા એ જગ્યાએ પહોંચ્યા, એ જગ્યાએ એટલે ઝૂંપડીએ પહોંચ્યા, ત્યારે સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેલી રૂટીન. એ એમનું રોજિંદા કાર્યમાં વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ. તેમણે બંનેને આવકાર્યા. વેન દે રિક્વેસ્ટ હિમ ટુ સિંગ. જ્યારે તેઓએ એમને ગાવા માટે વિનંતી કરી, હી સ્માઇલ એન્ડ સેડ. તેઓ હસ્યા અને બોલ્યા, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. હું મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ. હું તમે ગાઓ છો ને એવું જ ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો. મેં તો ઘણા દિવસોથી ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. એટલે હું યોગ્ય રીતે ગાઈ શકીશ નહીં. તાનસેન, હિઝ ફેવરેટ ડિસાઇપલ, કુડ નોટ પરસ્યુએડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. તાનસેન કે જેમનો પ્રિય શિષ્ય હતો એ પણ એમને સમજાવવામાં સફળ થયો નહીં. હાઉએવર તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. જોકે તાનસેન જાણતો હતો કે એમના ગુરુને કઈ રીતે મનાવવા, એ જાણતો હતો. હી ઓફર ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. તેમણે એમને ગુરુને ગાવા માટે ઓફર કર્યું. ધેર ઇઝ તાનસેન સેંગ. હી ઓફર ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. એમણે વાક્યમાં ભૂલ પડી. હી ઓફર ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. તેમણે તેમના ગુરુ સામે ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. ધેન એઝ તાનસેન સેંગ.
તાનસેને ગાવાનું શરૂ કર્યું. હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. એમણે ગાવામાં એકની એક ભૂલ કરી. ધેટ્સ નોટ ધ રાઇટ ટોન તાનસેન ક્રાઇડ હિઝ ગુરુ. તેમના ગુરુ એવું બોલે કે આ બરાબર રીતે આ રાગ બરાબર નથી, આવી રીતે કહેવાય. વોટ હેઝ હેપન ટુ યુ, તને શું થયું છે? સેડ ધ ગુરુ. ગુરુ એવું કહે છે કે આવું કયું ગાય છે તું, કેટલી ભૂલો કરે છે આમ. તાનસેન પ્રિટેન્ડેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. પણ તાનસેન એવું જ ઢોંગ કરે છે. પ્રિટેન્ડ એટલે નોટ ટુ અન્ડરસ્ટેન્ડ, જાણે કંઈ ખબર જ નહીં હોતી એવો ઢોંગ કરે છે. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન. એની એ જ ભૂલે ફરીથી કરે છે. એવું કેમ કરે છે? કારણ કે સંત હરિદાસ જો એ એકની એક ભૂલ વારંવાર કરે તો સંત હરિદાસ જાતે જ ગાય, એટલા માટે. સંત હરિદાસ વોઝ એંગ્રી. સંત હરિદાસ ગુસ્સે થઈ ગયા. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ. એમણે તાનપુરા તાનસેનના હાથમાંથી લઈ લીધો. હી સેંગ ધ રાગ દરબારી ધ રાઇટ વે. અને એમણે રાગ દરબારી સાચી રીતે ગાયો. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ નેક્સ્ટ. અને એમણે બીજા રાગ પણ ગાવા લાગ્યા. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ. એમના વોઇસની જે મીઠાશ હતી એ ચારે બાજુ પ્રસરી ગઈ. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગોટ વેર ધે વેર. બંને જણ, બોથ એટલે બંને, ધ કિંગ એન્ડ તાનસેન ફોરગોટ વેર ધે વેર. તેઓ ક્યાં હતા એ બંને જણા ભૂલી ગયા. ધ કિંગ રિયલાઇઝ ધેટ તાનસેન વોઝ રાઇટ. રાજાને હવે એવું સમજાયું કે તાનસેન સાચો હતો. હી હેડ સર્ટેનલી નેવર હર્ડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર. એમણે ક્યારેય આવું મ્યુઝિક પહેલાં બેશક ક્યારેય સાંભળ્યું ન હતું. હી સેડ આઈ એગ્રી. હવે કે હું સંમત છું. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. રાજા સંમત થયા કે સંત હરિદાસ જ મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. એમના જેવું મહાન બીજું કોઈ છે નહીં. પહેલાં રાજા શું કહેતા હતા કે તાનસેન મહાન છે, પણ આ સંત હરિદાસને સાંભળ્યા પછી રાજાએ એવું રિયલાઇઝ કર્યું કે તાનસેન કરતાં સંત હરિદાસ વધારે સારું ગાઈ શકે છે અને એ જ દુનિયામાં સૌથી સારા મ્યુઝિશિયન છે. દે વોક બેક સાયલેન્ટલી. તેઓ એમની ઝૂંપડીમાંથી શાંતિથી પાછા ફર્યા. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલન્સ. પછી રાજાએ મૌન તોડ્યું. વાય કાન્ટ યુ સિંગ લાઈક હિમ ઉસ્તાદજી. હવે રાજા એમને પૂછે છે કે ઉસ્તાદજી તમે એમના જેવું કેમ નહીં ગાઈ શકતા? કાન્ટ યુ સિંગ, કેમ નહીં ગાઈ શકતા, કે કેમ નથી ગાતા તમે? તાનસેન સ્માઇલ. તાનસેન હસ્યા. સેન્સા આઈ સિંગ એટ યોર કમાન્ડ. હું તો કે તમારા આદેશથી ગાઉં છું. ધ કમાન્ડ ઓફ ધ કિંગ હિન્દુસ્તાન. હિન્દુસ્તાનના રાજાના આદેશથી હું ગાઉં છું. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. અને કહે છે મારા જે ગુરુ છે એ તો કોના માટે કહે છે? વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. રાજાના રાજા માટે કહે છે. અને રાજાના રાજા એટલે કોણ? ભગવાન કૃષ્ણ માટે ગાતા હતા એ, અને સંગીતને સમર્પિત હતા. એટલે સંગીતને સમર્પિત હતા અને ભગવાન કૃષ્ણને સમર્પિત હતા. જ્યારે તાનસેન જે હતા એ ફક્ત હિન્દુસ્તાનના રાજાના કમાન્ડ એટલે આદેશ આપવો, આદેશથી ગાતા હતા. જ્યારે આ ભગવાન માટે ગાતા હતા એટલે એમના અવાજમાં મીઠાશ વધારે હતી. માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સીસ. યુઝ ટી માર્ક ફોર ટ્રુ એન્ડ ફોર એફ ફોર ફોલ્સ. ખરા ખોટા વિધાનો લખવાના છે પાઠના આધારે. તાનસેન અગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. તાનસેન અગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. તાનસેન સંમત થયા કે તે શ્રેષ્ઠ સિંગર છે, પણ સંમત નહોતા થયા. એમણે કહ્યું હતું કે મારા કરતાં પણ કોઈ એવી વ્યક્તિ છે કે જે સારું ગાઈ શકે છે. એટલે આ વાક્ય કેવું આવશે? ફોલ્સ. સંત હરિદાસ લીવ ઇન અ હટ. સંત હરિદાસ ઝૂંપડીમાં રહેતા હતા. સાચું છે, બરાબર છે, એટલે ટ્રુ. સંત હરિદાસ કેમ ટુ અકબર્સ કોર્ટ. સંત હરિદાસ રાજાના દરબારમાં આવ્યા હતા. રાજાના દરબારમાં નહોતા આવ્યા, પણ રાજા પોતે એમની ઝૂંપડી પર ગયા હતા. એટલે કેવું આવશે? ફોલ્સ. સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ. સંત હરિદાસ સારું ગાઈ શકતા નહોતા, ખરેખર ગાઈ શકતા હતા. એટલે કેવું આવશે? ફોલ્સ. તાનસેન મેડ સમ મિસ્ટેક ડેલિબરેટલી. ડેલિબરેટલી અગેન એન્ડ અગેન. તેમણે એકની એક ભૂલ ગાવામાં કરી હતી, બરાબર છે, એટલે એ વાક્ય ટ્રુ છે. ધ કિંગ અગ્રીડ ધેટ સંત હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર.
એ પણ ટ્રુ છે, કારણ કે રાજા છેલ્લે સહમત થાય છે કે સંત હરિદાસ સારા સંગીતકાર અથવા તો અદ્ભુત સંગીતકાર હતા, એવું રાજા છેલ્લે રિયલાઇઝ કરે છે, એટલે વાક્ય પણ સાચું છે. વોટ ડુ ધીસ લાઇન્સ ફ્રોમ ધ લેસન મીન? ટીક માર્ક ધ કરેક્ટ આન્સર. ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ. એવી કોઈક વ્યક્તિ છે કે જે મારા કરતાં પણ સારું ગાઈ શકે છે. તો 3 ઓપ્શન આપ્યા છે, એમાં જે સાચું હોય એમાં આપણે ટીક માર્ક કરવાની છે. 3 ઓપ્શનમાં બી આવશે, સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ. અનો મિનિંગ અને અનો મિનિંગ સરખો છે, સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ એટલે બી આવશે. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ સેન્સર. મને કે ડર લાગે છે કે કદાચ એ આવશે નહીં. આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ. મને એવો ડર લાગે છે કે તેઓ આવવા માટે ના પાડશે, રિફ્યુઝ. બટ તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ અરાઉન્ડ હિમ. પણ તાનસેન જાણતા હતા કે એમને કઈ રીતે સમજાવવા. તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ. આઈ સિંગ એટ યોર કમાન્ડ. હું તમારા આદેશથી ગાઉં છું. આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી ટુ. તમે મને કહો છો એટલે હું ગાઉં છું. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. ગુરુજી રાજાના રાજા માટે ગાય છે. તો રાજાના રાજા એટલે કોણ અહીંયા? ગુરુજી સિંગ્સ ફોર ગોડ. ભગવાન કૃષ્ણ માટે ગાતા હતા એ. આન્સર ધીસ ક્વેશ્ચન્સ. હુ સેંગ બેટર ધેન તાનસેન. હુથી પ્રશ્ન પૂછાય ત્યારે આપણે કરતા લખીએ છીએ. હુ સેંગ બેટર ધેન તાનસેન. તાનસેન કરતાં કોણ સારું ગાઈ શકતું હતું? સેંગ. તો કોણ ગાઈ શકતું હતું? સંત હરિદાસ. તો જવાબમાં લખવાનું સંત હરિદાસ સેંગ બેટર ધેન તાનસેન. વેર ડીડ સંત હરિદાસ લીવ. સંત હરિદાસ ક્યાં રહેતા હતા? વૃંદાવનમાં રહેતા હતા અને ઝૂંપડીમાં રહેતા હતા. હવે વેરથી પ્રશ્ન પૂછ્યો છે એટલે જવાબમાં જગ્યા આવશે. ડીડથી પ્રશ્ન પૂછ્યો છે એટલે આપણે જે ક્રિયાપદ છે એનું શું કરીશું? ભૂતકાળ કરીશું. તો આખી વાક્ય રચના કેવી થશે? સંત હરિદાસ લીવ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. યમુના નદીના કિનારે ઝૂંપડીમાં વૃંદાવનમાં રહેતા હતા. વાય ડીડ અકબર ડિસાઇડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ. વાય શા માટે? શા માટે અકબરે સંત હરિદાસની ઝૂંપડીમાં જવાનો નિર્ણય કર્યો? અકબર ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ બીકોઝ હી સેંગ બેટર ધેન તાનસેન. તે તાનસેન કરતાં સારું ગાઈ શકતા હતા એટલે એમણે એમના વોઇસ સાંભળવા માટે જવાનું નક્કી કર્યું. વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ. કન્ડિશન એટલે શરત. તાનસેને રાજા સમક્ષ કઈ શરત મૂકી? તાનસેન ટોલ્ડ અકબર ધેટ હી કુડ નોટ ગો ટુ સંત હરિદાસ એઝ અ કિંગ. તમારે રાજા તરીકે નથી જવાનું પણ સંગીતના પ્રેમી તરીકે જવાનું છે એવી એમણે શરત મૂકી હતી. અને લાસ્ટ ક્વેશ્ચન. હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ. હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સંત હરિદાસને ગાવા માટે તાનસેને શું કર્યું એમ? તે એકની એક ભૂલ કરેલી એટલે તાનપુરો લઈ લીધેલો અને જાતે જ ગાવાનું શરૂ કર્યું. તો તાનસેન સેંગ રાગ દરબારી બટ હી મેડ સમ મિસ્ટેક again and again. This made Sant Haridas angry. So he sang Rag Darbari the right way.